એક બાજુ ગરમી અને એક બાજુ મંદી. એક બાજુ ગરમી ઓટો મારી ગઈ છે, એક બાજુ મંદી ઓટો મારી ગઈ છે. મને એવું લાગે છે કે ગરમી અને આ મંદી બે મને લાગે માઈસાઈ બુનું લાગે છે. 100% એકે જવાનું નોમ નથી લેતી. મારી ઓછી મારા ઘેરે જ મારા ઘરના રોટલા હારા લાગ્યા કે શું? 100% એવું જ લાગે છે. આ ડૂસી રોટલા પેલા શું મોય ગોળ નોખે ખરો કે મેઠા લાગ્યા છે. હા સરકાર તો કેવું પડશે ખારા દવ કર એટલે મંદી જાતી રે. ગરમી તો આ ના કરીને વેઠ છે પણ આ મંદી થી વેઠ હતી. હા ઓહો મંદી. હલો હલો, બોલો કોણ બોલો? એવું છે એમ? બરોબર. હા એવું છે એમ? બેંકમાંથી સાહેબ બોલ્યા? બરોબર, બોલો સાહેબ. ના સાહેબ હું તો બેંકમાં તો નહીં ખાતો, હું તો ઘેર ખાવા તો. ઓવે ખાતું ના ખાતું તો છે બેંકમાં મારે છે. ઓવે મારે સાહેબ SBIમાં. ઓવે SBI માંથી બોલો છો? એવું છે એમ? બોલો સાહેબ. ઓવે શું સ્કીમ છે? ખાધું તમારી માતાની છોકરી. હા શું બોલો, મનાતું નથી મારું બેટું. એટલે 20 દાડમ પૈસા ડબલ. હા રે બોલો, એટલે 20 દાડમ પૈસા ડબલ. એવું છે? ના શું બનાવો સાહેબ, હોતા હજી યાર વાત કરો છો. એવું છે? ના મને રસ છે સાહેબ, આપણે ઇન્ટરેસ્ટ છે. ઓય પૈસા તો સાહેબ મારા પાસે પડ્યા ઘણા પૈસા તો 10 પેટી જેવું છે. હોય તો આપણે સાહેબ એ સ્કીમમાં આપણે લાભ મળે. એવું છે? લાભ મળે એમ? આજના દાડા માટે જ છે સ્કીમ. તો તમે કો ચીજ કે આવો અમદાવાદ કરતા અમદાવાદ સ્પેશિયલ ભલું કરું. ઓય મારા ઘેર તમે આવી જાઓ. હા તો એડ્રેસ હું તમને વોટ્સઅપ કરું, તમે આવી જાઓ. કેટલી મિનિટમાં આવો તમે ખાલી કોઈ બધું તૈયાર કરી રાખવું એમ. એવું છે? હા તો આવો હેડો, હું બેસી વાટ જોઈને બેઠો જ છું. ઓહો આવો એ આવો. 100% મંદી ઓભળી જી ઋષિ બળીને ઘેર જાય છે. મજા પડી જી. એકના ડબલ કોઈ કહેવરાય નહીં. વાડ ઓભળે વારનો કોટો ઓભળે. પૈસા લેતા હું પેલા. હા ઘર તો લોકેશન તો અહીંયા જ બતાવે છે. આ જ છે લગભગ ઘર. ચલો જે હોય પૂછી લઈએ. લગભગ તો આ જ છે પણ પૂછી લઈએ. આહા હવે બસ સાહેબ આવી એટલી વાર છે, પછી આપણે તરત લાખોપતિ. હા હળવે બોલવા જઈએ. ભાઈ આપણે વાળનો કોટો આપણે સાહેબે શીખર જેટલે છે. હા પૈસા તો મને જોવા જરા બરોબર શીખ નહીં પાછા. હોય પૈસા જોવા જરા. 1 2 3 4 5 6 7 8 9 10 કમ્પ્લીટ 10 બંડલ છે. વાહ ભાઈ વાહ, 10 નો 20 થાય ખરી હો. હા આ તો મારા કિસ્મતની વાત છે ખરેખર. આવો મોકો બધાને ના મળે. વાહ ભાઈ વાહ. હા અરે સાહેબ આવો સાહેબ આવો. હા કેમ છો કાકા? મજામાં છો ને? રામ કેમ છો? મજામાં? હા બહુ ગરમી પડે મારી બેટી હો. હા કંટાળી ગયો રસ્તામાં આવતા. બોલો રસ્તામાં બાઇક બગડી ગયો છે. બાઇક મૂકીને આવ્યો છું પેલા ગેરેજ વાળા થયો તમારા ગામમાં. હા બહુ ગરમી પડે. કેવું છે? સારું છે? અરે સાહેબ આટલા દાડા તો કોઈ મજા નથી, પણ તમે આયા એટલે હવે આપણે મજા થઈ જાય. આટલા દાડા તો મંદી જવાનું નોમ નથી લેતી, પણ આ તમારા પગલામાં એટલી બધી કોઈ તાકાત કોઈ શક્તિ છે એટલે મને એવું લાગે છે કે હવે મારો દાડો હોનાનો ઉગશે. 100% હોનાનો ઉગશે સાહેબ. મને પહેલા તમે એમ કહો કે તમે ઠંડામાં શું લેહો? ચા લેહો? ના કોફી લેહો? ના ઠંડામાં કોફી ના આવે. ઠંડામાં બિસ્લેરી લેહો, લીમકા લેહો કે પછી ચા કોફી? એ તો હવે ભગવાનની ખબર કે ભાઈ હોનાનો દાડો ઉગે છે કે હવે લોઢાનો ઉગે છે. બરાબર હું તો હવે કંપનીમાં કામ કરું છું. મારે તો કંપની કેમ કરવું પડે. બરાબર હવે કાકા એમાં એવું છે ગરમી પડે છે બહુ. બરાબર એટલે ચાય નથી પીવો, કોફી નથી પીવી, બિસ્લેરી નથી પીવી કે લીમકાઈ નથી પીવી. તમે ફટાફટ અહીંયા સહી કરો એટલે હું મારું કામ ચાલુ કરી દઉં. બરાબર અને ઓમાં કેવું છે
સહી પાછા તમને સહી કરતા તો ફાવે છે અલ્યા સાહેબ સહીની શું વાત કરો છો તમે કોઈ ભાષામાં સહી કરી આલો હું તો છે ને મેટ્રિક પાસ છું ભલા આદમી લાવો તમારે કયો જો સહી કરવાની છે મને તમે કહો બરોબર હા બરોબર હોય સહી કરવાની છે એ આ કરી સહી બરોબર આ સહી કરી લ્યો તમારો આગળની કાર્યવાહી તમે કરજો બરોબર અને આ 10 પેટી માલ છે 20 દાડે કમ્પ્લીટ તમને હું ફોન કર્યું બરોબર એ રાખો લ્યો કારો કંકુને હા લાવો બરોબર ચલો સહી તો બરોબર છે કમ્પ્લીટ છે બરોબર રેડી હવે આમાં એવું છે કાકા કે 21 દિવસે તમારા ઉપર કંપનીનો ફોન આવશે એટલે તમારે અમુક બાબતો કહેવાની રહેશે કંપનીને એટલે તમે કહેવાનું 2-3 નોર્મલ પ્રશ્નો પૂછશે તમને કે તમે અમારી સ્કીમનો લાભ લીધો છે તો તમારે હા કહેવાની કે તમને કંઈ વાંધો તો નથી તો તમારે ના કહેવાની કે સાહેબ મને કંઈ વાંધો નથી બરાબર એવા નોર્મલ પ્રશ્નો પૂછશે તમારે નોર્મલ પ્રશ્નોના જવાબ આપી અને ફોન મૂકી દેવાનો છે અને 20 દિવસ થાય પછી તમે મને કોલ કરજો બરાબર તમને જે મેં કાગળ આપ્યું છે એમાં તમારે મોબાઈલ નંબરને બધું લખેલું છે એટલે મને તમે જાણ કરજો હવે વધારે સમય ને મારે 2-3 તમારા ગામમાં 2-3 જણા ક્લાયન્ટ છે એટલે મોડું થાય છે બરોબર એટલે હું નીકળું છું મારે થાય છે મોડું બરોબર આવજો તાર હું નીકળું એ જય માતાજી આવજો તાર હા સાહેબ આવજો હો એ આવજો અને જાળવીને જાજો વાટમાં જો કૂતરો બીજે ના હોય આવજો હો એ આવજો સાહેબ રાજા છે હો મારું ઓછું હા મજા પડી ગઈ છે હવે શું ચિંતા મારે આ ગણ્યા દાડમ દહના 20 આયા કાયા 20 દાડા જાતા જેટલી વાર લાખો પતિ એ બંગલો બનાવો છે જબરની ગાડીઓ લાવી છે 2 ઠાર વાહ ભાઈ વાહ મજા પડી ગઈ હો હા તો જોતો લે હા ચોય જોન તો કાકા હું તો પેલા ક્ષેત્રમાં ઓટો મારવા જાવ તો એ બધું જવા જો તમે અને હાલ મને એક માણસ તચો પેલું કોક વ્હાઈટ કલરની બંડી પહેરવા 2 ઠેલા હાથમાં હતા કોણ હતું એ આપણો હગોવાલો હતો કોઈ આલ્યા હગોવાલો નતો અને તારા કાકાનું કિસ્મત ખુલી ગયું છે કિસ્મતનું તાળું કાટ ખાઈ ગયું હતું પછી હવે કાટ ખચેરાઈ ગયો છે હવે બસ આ ગયા દાડામાં આપણા ઘરના ઓકણામાં 2 ઠાર ગાડીઓ પડી છે એ 2 ઠારની વાત પછી કરો પેલા હારી સાયકલની વાત કરો અને મને તમે એમ કહો આ 2 ઠાર કરો છો તો માટલું બીજું જડ્યું છે શું અલ્યા શું ખાહડ માટલો જડે કે મહિનામાં તારી સપના આવે છે માટલું જડ્યું પણ ખોદવા જન પછી ખોદે તો મશીન નરવા કોલસા નીકળે છે માટલું કોઈ જડ્યું નથી અને જો કોઈ કહેતો નહીં સાહેબ આવ્યો તો કંપનીમાંથી અને કોક સ્કીમ હતી કે 20 દાડામાં પૈસા ડબલ છે પેલો ઠેલો ભરેલો પડે તો 10 લાખનો જે આલ્યો છે 20 દાડામાં તારા કાકાને પૈસા નરવા 20 લાખ રૂપિયા તું ગણતરી થાચી રહી અરે બાપા આયા ભીખ માગવાના વારા આયા ખરેખર પિંટિયા તારે ભીખ માગવાના વારા આયા એ ડોહા કર્યા વાળી કરી તમે તો ભીખ માગો પણ મને શું કહે તમારા કેડી ભીખ માગવો છો હવે ગોમના ગોદરે જઈ વાટકો લઈ અને જાતા રહો 10 લાખ રૂપિયા આવે નાવો પર 10 લાખ રૂપિયા નોમનું અરે તું પનોતી મત માલ્યા તું હારું બોલ ભલો થઈ જા હારું બોલ પૈસા આયા વાળા ના રે મને વિશ્વાસ છે ગળાવજો સાહેબ ભગવાનનો માણસ આમ લાગતો તો ભોળો અને 100% પૈસા આલવા આવશે ઘેર મને વિશ્વાસ છે અલ્યા તમારી ભલી થાય તમારી ભોળો નતો એ તમને સૂનો લગાઈ ગયો અને આવું કોઈ ના હોય એકના ડબલ ચોય ના હોય આવી સ્કીમ હોય ના ભલા થઈ જો આવી સ્કીમ હોય નહીં તો મોટા બિઝનેસમેનો મોટા નોકરિયાત માણસો શું કરે નોકરી છોડી મેળવીને જે પૈસા પડ્યા હોય 20 દાડે ડબલ ના કરે આ ધીરુભાઈ અંબાણીના બધા કોઈ આપણા દેશમાં કોઈ ફોરા પડ્યા છે એટલે અરબોપતિ પડ્યા છે 20 દાડા બધા અરબોના ખરબો કરીને શું કરે મજૂરી કરો બાપડા ઓહ તારી ભલી થાય તારી એટલે મેં તો આ તો વિચાર્યું જ ના મારું હારું હવે લે હા કરોડપતિ તો પડ્યા છે હો 10 કરોડના 20 દાડે 20 કરોડ 20 ના 40 ના 80 ના 1.5 ઓહો એઠ તારી ભલી થાય તારી આહા મને બેટી હાર્ટ એટેક આવે એવું લાગે છે એ કોમ કર વાટકો લાય બેટી સ્ટીલનો લાવતી હોય સ્ટીલનો વાટકે મેળ નહીં આવે તગારું લેવું પડશે વાટકે વળતર નહીં વળે 10 લાખ રૂપિયા ખોયાથી ડોહા તારું ખરાબ થાય તારું તીતો ભીખ માજી પણ મને મગવી હેડ તગારું લેર હું ટોપલો લીરો હેડી ટોપલેન તગારે મેળ નહીં આવે બેટી ડાલું લેરું મોટું ડાલું ઓહો ખરાબ કર્યા મેં તો એવું વિચાર્યું હતું કે હોનાનો હુરજ ઉગશે શું હોનાનો ઉગ્યા તો લોઢાનો ઓહો ભિખારી કર્યા ઓની તો ભિખારી કર્યા ડબલ વાળી સિસ્ટમ રખાય નહીં હો ખરેખર એમ અને ડબલ કરવાના સપના ના જોર ખરેખર તો ભિખારી કરે ભિખારી
હડો અમે તો છે પણ તમે ચેતન રહેજો, આવી સ્કીમમાં ના ફસાતા. હેડ બેટી લેરે ડાલો બે. હા બે જણા ગોમના ગોદરે બે હશે.